અવધૂતચિંતન શ્રી ગુરુદેવદત્ત. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓ પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્ર છાયામાં શ્રી ગુરુ લીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. પરમાત્મા દત્તાત્રેય સ્વામી જગદગુરુ છે. દત્તમ વંદે જગદગુરુમ. ગુરુ પરંપરામાં 3 શબ્દો આવે છે: ગુરુ, સદગુરુ અને જગદગુરુ. આ 3 શબ્દોમાં ગુરુ વગર જીવન શક્ય નથી. કંઈક ખૂટે છે. બાળકના ઉછેર માટે સૌથી પહેલી એની મા એને મદદરૂપ બને છે. મા એની બને છે ગુરુ. ગુરુ વગર જીવન અશક્ય છે. ડગલે ને પગલે ગુરુની જરૂર પડે છે. પણ આ ગુરુઓની ઉપરની એક કક્ષા છે, એને કહેવાય છે સદગુરુ. સદ સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ થાય છે સત્ય. જેણે સત્યનો સાક્ષાત્કાર કર્યો છે. સત્ય એટલે પરમાત્માનો જેણે સાક્ષાત્કાર કર્યો છે, જેણે પરમાત્માને પ્રાપ્ત કર્યા છે, જેનું માનવ જીવન સફળ થઈ ચૂક્યું છે, જેને પરમાત્માનું પ્રાપ્તિ માટેનું થિયોરિટિકલ અને પ્રેક્ટિકલ બંને નોલેજ છે. થિયોરિટિકલ નોલેજ કહેવાય એને કહેવાય શ્રોત્રિય, અને પ્રેક્ટિકલ નોલેજ હોય એને કહેવાય બ્રહ્મનિષ્ઠ. જે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ છે, આવા મહાપુરુષને સદગુરુ કહેવાય. આ જગતમાં જેટલા પણ સંતો થયા એ બધા જ સદગુરુ છે. એમાંથી જેનું ચરિત્ર આપણને બહુ ગમે એને આપણા હૃદયમાં સદગુરુનું સ્થાન અપાય. સદગુરુ એક જ હોય, પણ બધાના કોમન ના હોય. જે રમણભાઈ ના હોય, છગનભાઈ ના હોય એવું ના બને. પણ એક વખત જેને સદગુરુ કર્યા એને પછી મરતા સુધી જ સદગુરુ, પછી એને બદલાય નહીં. સદગુરુ એને જ કરાય કે જેને એવી ઠસક હોય કે મારા ચરણનો આશ્રય કર્યો છે, એને હું પરમાત્માના દર્શન કર્યા સિવાય જંપીશ નહીં. આવી જેનામાં ઠસક છે એને સદગુરુ કહેવાય. કેટલાક સંતો એવા હોય છે કે જે લોક ત્યાગી હોય છે, હિમાલયમાં જઈને તપશ્ચર્યા કરે. પણ કેટલાક સંતો લોક સંગ્રહી હોય, જગતના કલ્યાણ માટે પોતે સાક્ષાત્કાર પરમાત્માનો થયા પછી પણ સંસારમાં રહે છે. બાપજી સંસારમાં રહ્યા, જગતના કલ્યાણ માટે ગામે ગામ ફર્યા, એમના ચરણનો આશ્રય કર્યો, એને સંપૂર્ણ માર્ગદર્શન પણ આપ્યું. આને કહેવાય સદગુરુ. મીરાબાઈ, એકનાથ મહારાજ, તુકારામ મહારાજ, આ બધા જ સદગુરુ છે. આજ પણ એ અમર છે. જેણે પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો એનું શરીરનું આયુષ્ય પૂરું થાય, પણ સૂક્ષ્મ શરીરથી એ લોકો ધરતી પર હંમેશા વિચરણ કરે છે અને સત શિષ્યને શોધે છે. શિષ્ય જ્યારે સત શિષ્ય બને ત્યારે સદગુરુ એના ઘરનો દરવાજો ખખડાઈને એની પાસે આવે છે એનું કલ્યાણ કરવા માટે. એક વખત સદગુરુ જેને અપનાવે એને જન્મો જન્મ સુધી એનો પીછો છોડતા નથી, સતત એની પાછળ રહે છે. અને જ્યાં સુધી પરમાત્માનો સાક્ષાત્કાર ના કરાવે ત્યાં સુધી એ જંપીને બેસતા નથી. એ દાસ કાકા, એ ચતુરભાઈ થાણદાર, એ ગોવિંદ કાકા, એ બધા સત શિષ્ય હતા. એમના પુણ્યના પ્રતાપે એ પંઢરીનાથ ભગવાન ગોધરામાં પ્રગટ થયા અને નારેશ્વરના જંગલમાં આવીને બેઠા. દાસ કાકા એમને બોલાવવા નથી ગયા, ગોવિંદ કાકા એમને બોલાવવા નથી ગયા, પણ એમની પાત્રતા હતી એટલે સદગુરુ વગર આમંત્રણે એમના ઘર પાસે આવ્યા છે. સદગુરુ દુર્લભ નથી, સત શિષ્ય દુર્લભ છે. તો સદગુરુ તો છે જ, થવાનું છે સત શિષ્ય. આપણે જે આરાધના કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ, પાઠ પારાયણ તપશ્ચર્યા કરીએ છીએ, એ બધાનો હેતુ શિષ્યમાંથી સત્શિષ્ય થવાનો છે. જે દિવસે આપણે સત્શિષ્ય થઈએ એ દિવસે સદગુરુ આપણને મળે જ છે. સદગુરુને પરમાત્માનું સ્વરૂપ માનવામાં આવે છે. શિષ્ય જ્યારે સત્શિષ્ય થાય છે ત્યારે પરમાત્મા જ સદગુરુ તરીકે એને મળે છે. સદગુરુને સત્શિષ્યની જોડી જગતમાં બહુ દુર્લભ બતાવી છે. ઘણા બધા સુંદર દ્રષ્ટાંતો છે સદગુરુ સત્શિષ્યના. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન, બાપજીના બધા જે નજીકના અંતરંગ ભક્તો, બધા શ્રેષ્ઠ સત્શિષ્ય થયા. હૈયું લઈને જવાનું સદગુરુના શરણે. નક્કી કરવા જઈએ ત્યારે બુદ્ધિ લઈને જવાનું, નક્કી કર્યા પછી હૈયું જોઈએ. અર્જુન આવો એક શિષ્ય થયો, દત્તાત્રેય ભગવાનનો. શરણે ગયો અને કેટલી પ્રચંડ પરીક્ષા કરી ભગવાને. એના 2 હાથ કપાઈ ગયા, છતાં એની શ્રદ્ધા ડગી નહીં. આ સત્શિષ્યનું લક્ષણ છે.
ધાર્યું ના થાય તો પણ શ્રદ્ધા આલે નહીં, એને પરિપક્વ શ્રદ્ધા કહેવાય. પરિપક્વ શ્રદ્ધાનું નામ છે નિષ્ઠા. આવી નિષ્ઠા જોઈએ, આલ્યો નહીં. ભગવાને અપાર સમૃદ્ધિ આપી, સિદ્ધિઓ આપી, પણ એ ભોગવતા એને વૈરાગ આવ્યો. આ વૈરાગ છે ને ભગવાન કૃપા કરે તો જ આવે. સુખ ભોગવવાથી વૈરાગ આવતો નથી. પણ અર્જુને ભગવાનની પૂર્વાશ્રમમાં જે સેવા કરેલી એના પ્રતાપ એને વૈરાગ આવ્યો છે. અને ભગવાનની પાસે માગેલું કે હું રાજપાટ ચલાવું, રાજા થઉં, પણ રાજનું સુખ ભોગવતા તમને ભૂલું નહીં, આવી કૃપા કરજો. અને એમની કૃપાથી એને ભગવાનનું સ્મરણ સતત રાખ્યું, એટલે એને વૈરાગ આવ્યો છે. આપણે પણ ઘરના કામ કરતાં કરતાં ભગવાનનું અનુસંધાન રાખીને કામ કરીએ ને તો આપણને વૈરાગ આવે. વૈરાગ આવે ને પછી જ્ઞાન સ્થિર થાય. પછી એ ફરીથી ભગવાનના શરણે ગયો અને ભગવાનને કીધું કે ભગવાન હવે મને તમે શાંતિ આપો. આટલું બધું સુખ છે પણ સુખમાં શાંતિ નથી. અપાર વૈભવમાં સગવડો હોય છે પણ શાંતિ નથી હોતી. તમે મને એવી કૃપા કરો કે મને શાંતિ મળે. મેં શાસ્ત્રો પણ બહુ વાંચ્યા. એણે પોતાની બધી કથા કીધી છે કે યાત્રાઓ કરી, યજ્ઞો કર્યા, દાન આપ્યા, વ્રતો કર્યા, શાસ્ત્રોના અધ્યયન કર્યા, પણ શાંતિ મળે નહીં. શાસ્ત્રો વાંચવાથી તો અડધો ભ્રમ વધ્યો. આવું એણે ભગવાનને કીધું છે. તમે કૃપા કરો, મને શાંતિ આપો, મને તમે મુક્તિ આપો. મારે જન્મ મરણના ત્રાસમાંથી મુક્તિ જોઈએ છે. આટલું સુખ ભોગવ્યા પછી પણ બીજા જન્મમાં એમાંનું કશું કામ લાગતું નથી. આ જન્મમાં આપણે પીએચડી થાય, કોઈ માણસ ડૉક્ટર થાય, પણ બીજા જન્મમાં તો એને ફરી પાછું એકથી જ શરૂ કરવું પડે. આ જન્મનું ભણેલું બીજા જન્મમાં કામ નથી લાગતું. આ જન્મમાં 2-4 બંગલા બાંધ્યા હોય તો બીજા જન્મમાં ફરી પાછી લોન લઈને ઘર બનાવવું જ પડે. આ જન્મનું કશું જ બીજા જન્મમાં કામ નથી લાગતું. માટે જન્મ મરણમાંથી છૂટીએ તો જ શાંતિ મળે. ભગવાન તમે મને કહો મોક્ષ ઉપાય. ગઈકાલે અર્જુને ભગવાનના છેલ્લો પ્રશ્ન પૂછેલો, મોક્ષનો ઉપાય બતાવો. હવે મારે મુક્તિ જોઈએ છે. ફરી મર્યા પછી કોઈ માના પેટમાં ફરી જવું નથી. એ ફરી બાબા બેબી થવાનું, પડતા આખડતા મોટા થવાનું, ફરી ભણવાનું, નોકરા ધંધા કરવાના, પૈસા કમાવાના, પરણવાનું, છોકરાઓને જન્મ આપવાના અને એમને મોટા કરતાં આપણે લાકડા ભેગા થવાનું. આ દરેક જન્મમાં આપણે આ જ ધંધો કરીએ છીએ. હવે ભગવાન મને આ સુખમાં શું ગાઈ છે? એકનું એક ખાતા કંટાળો આવે છે. 2-4 દાડા ખીચડી જો હવાર હાથ કોઈ ખવડાવે ને તો પછી ના ગળે ઉતરે. પણ એકનું એક સુખ ભોગવતા આપણે કંટાળતા નથી. દરેક જન્મથી એકનું એક જ જીવન જીવીએ છીએ. ભગવાન હવે તમે મને જન્મ મરણમાંથી છૂટવાનો ઉપાય બતાવો. શાસ્ત્રો વાંચીને ભ્રમ વધ્યા. ભગવાન કહે છે, રાજા, શાસ્ત્રોના અર્થ જુદા જુદા હોય છે. દરેક શાસ્ત્રનો બોધ જુદો છે, તાત્પર્ય એક જ છે. દરેક શાસ્ત્ર એ જ શીખવાડે છે છેવટે કે સંસાર સુખમાં તું બહુ લલચાઈશ નહીં અને ભગવાનથી ક્યારેય ધરાઈશ નહીં. આ જ દરેક શાસ્ત્રોનું તાત્પર્ય છે. અને તું તાત્પર્યને પકડ. શાસ્ત્રોના અર્થ સમજે ને, અર્થને પકડવા જાય ને અથડાય, પણ મર્મને પકડે ને એ ભગવાનના ચરણે પહોંચે. અર્થ ઘણીવાર અથડાઈ મારે છે. એટલે બાપજીએ લખ્યું, વૃથા શાસ્ત્રને શસ્ત્ર કૂટાવી મારે. શસ્ત્રો હોય એ પણ લડે અને શાસ્ત્રોવાળા હવ લડે. આ ધરતી પર જેટલું લોહી રેડાયું છે ને આજ સુધીમાં શાસ્ત્રોના નામે, એટલું બીજા કોઈ કારણે રેડાયું નથી. ધર્મના નામે બહુ યુદ્ધો થયા આજ સુધીમાં. શાસ્ત્રોમાં થોડોક મતભેદ હોય છે. કોઈક શાસ્ત્ર આમ કહે ને કોઈક શાસ્ત્ર આમ કહે, પણ એનું તાત્પર્ય પકડે ને તો જરાય અશાંતિ ના થાય. એના માટે ભગવાન સમજાવે છે, 7 દ્રષ્ટાંત આપે છે કે શિલ્પશાસ્ત્ર છે, કામશાસ્ત્ર છે, મંત્રશાસ્ત્ર છે, કર્મ વિપાક શાસ્ત્ર છે. આ બધા બહુ શાસ્ત્રો છે. દરેકના આમ જુઓ ને તો પહેલી નજરે બધા જુદા જ અર્થ લાગે, પણ દરેકનું તાત્પર્ય એક જ કે એનો આશ્રય કરનારને સંસાર સુખમાં અરુચિ જાગે, ભગવાનના સ્વરૂપમાં પ્રેમ જાગે. બસ આટલું થાય એટલે સમજવું કે શાસ્ત્ર આપણને ફળ્યું. રાજા, હું તને એના માટે સમજાવું કે શાસ્ત્રો કેવી રીતના એનો બરાબર સેવન થાય તો કેવું કલ્યાણ કરે છે, તને સમજાવું કે છે. એક શિલ્પશાસ્ત્રી હતો. શિલ્પશાસ્ત્રનો બરાબર અભ્યાસ કરેલો. આજના જમાનામાં એને કહેવાય સિવિલ એન્જિનિયર. શિલ્પશાસ્ત્રી એને શાસ્ત્રનો એવો અભ્યાસ કરેલો કે એવું એ મકાન બનાવે ને તો એ મકાનમાં કોઈ દિવસ માકડ પણ ના થાય. માકડને મચ્છર થાય ને મકાન બનાવનારની કચાશ છે. એવું મકાન જાણનાર હોય ને તો એવું બનાવી શકે કે ઘરમાં કોઈ દિવસ માકડ, મચ્છર, ચાંચડ, ઉંદર, કીડી, મંકોડી આવે જ નહીં. એવું બની શકે છે મકાન. તે આ શિલ્પશાસ્ત્રી હતો, વિધિજ્ઞ એનું નામ. એ આવી રીતના બનાવે. લોભ નહીં જરાય.
બસ રહેનારો સુખી થાય એ ભાવથી બનાવે. બરાબર એને જ્ઞાન હતું એનું. પોતાનું કર્મ બરાબર નિષ્ઠાથી બજાવે એટલે ભગવાનની કૃપા થાય. યોગ કર્મસુ કૌશલમ, ગીતાજીમાં ભગવાને આવું કીધું છે કે તું તારી ફરજ બરાબર નિષ્ઠાથી બજાય, કુશળતાથી બજાય અને પરિણામની આશા ના રાખીશ તો તું જે કરીશ એ બદલામાં હું તને યોગનું ફળ આપીશ. આવું ભગવાને કીધું છે. યોગ કર્મસુ કૌશલમ, કર્મ કુશળતાથી કરે તો એ યોગ બરાબર છે. આવી રીતના કરતો હતો. મર્યા પછી એ સ્વર્ગમાં ગયો. એણે કોઈ ભક્તિ નહોતી કરી, પણ એણે પોતાની ફરજ નિષ્ઠાથી બજાવી, આસક્તિ વગર. આપણે ફરજ બજાવીએ છીએ પણ આસક્તિ સાથે બજાવીએ છીએ. એણે આસક્તિ વગર બજાવી. મર્યા પછી સ્વર્ગમાં ગયો. બીજા જન્મમાં એ રાજા થયો. રાજા થયા પછીથી પૂર્વજન્મના સંસ્કારના પ્રતાપે પ્રજાને સુખી કરવા માટે એણે બહુ મહેનત કરી. વાવ બંધાવે, કૂવા બંધાવે, રસ્તા બનાવે, દુઃખીના માટે બધી જે રાજાની જે ફરજ આવે બધી ફરજ એણે નિષ્ઠાથી બજાવી. એટલે રાજાના અવતારમાં મર્યા પછી એ ફરી પાછો સ્વર્ગમાં ગયો. અને સ્વર્ગમાંથી પછી એ બીજો જન્મ એનો બ્રાહ્મણને ત્યાં થયો. રાજા જ્યારે સારું જીવન જીવે ને તો બીજો જન્મ એને બ્રાહ્મણ ન મળે. આજે બ્રાહ્મણોને પોતાના બ્રાહ્મણ થયા બદલ કિંમત નથી કે બ્રાહ્મણનો દેહ કેટલો અમૂલ્ય છે તે. વિચાર કરો, શિલ્પશાસ્ત્રીએ ફરજ નિષ્ઠાથી બજાવી તો રાજા થયો, અને રાજાએ સારી રીતે નિષ્ઠા બજાવી તો બ્રાહ્મણ થયો. બ્રાહ્મણ થવું ખેલું નથી, ખાવાના ખેલ નથી. રામાયણમાં જોઈએ ને તો તુલસીદાસજી મહારાજે કેટલા બધા બ્રાહ્મણની પ્રશંસા કરી હતી. સાપત તાડત પરુષ કહંતા વિપ્ર પૂજ્ય અસ ગાવહી ગ્રંથા. આ તુલસીદાસજી મહારાજે લખ્યું છે. સાપ આપતો હોય, મારતો હોય, સાપત તાડત એટલે મારતો હોય, પરુષ કહંતા એટલે કઠોર શબ્દો બોલતો હોય, અપશબ્દો બોલતો હોય, પણ બ્રાહ્મણ માના પેટે જન્મ્યો છે ને તો વિપ્ર પૂજ્ય અસ ગાવહી સંતા. બધા સંતોએ કીધું કે આવો બ્રાહ્મણ પણ પૂજનીય છે. બીજા જન્મમાં એ રાજા બ્રાહ્મણ થયો. રાજા થવા કરતાં બ્રાહ્મણ થવું વધારે શ્રેષ્ઠ છે. એટલે બ્રાહ્મણોએ અફસોસ નહીં કરવાનો કે આપણી પાસે સંપત્તિ ઓછી છે. તું બ્રાહ્મણ થયો છે એ જ મોટી સંપત્તિ છે. રાજા થવા કરતાં બ્રાહ્મણ થવું વધારે સારું છે. ભલે રિઝર્વેશનનો લાભ ના મળે, પણ ભગવાનના દરબારમાં એનું રિઝર્વેશન થાય છે. બ્રાહ્મણને ઘેર જન્મ્યો, સંસ્કારી કુટુંબમાં, નાનપણથી જ ભક્તિનો રંગ લાગ્યો અને બરાબર 4 આશ્રમનું પાલન કર્યું, લગ્ન કર્યું, ગૃહસ્થ થયો, વાનપ્રસ્થાશ્રમનું પાલન કર્યું, સંન્યાસ લીધો અને 4થા આશ્રમમાં જ્ઞાન પ્રાપ્ત કરીને જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત થયો. શિલ્પશાસ્ત્રનું જો જ્ઞાન હતું તો શિલ્પશાસ્ત્રી પણ જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત થયો. રાજા તને બીજું દ્રષ્ટાંત આપું. બીજું શાસ્ત્ર છે કામશાસ્ત્ર. કામશાસ્ત્ર એવું શીખવાડે છે કે આનું જ્ઞાન હશે તો પતિ પત્ની બ્રહ્માનંદ જેટલો આનંદ મેળવી શકશે. બ્રહ્માનંદ એટલે સૌથી શ્રેષ્ઠ આનંદ કહેવાય. લગ્ન જીવનના માધ્યમથી જો એણે કામશાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય, પહેલી નજરે તો એ કામ સુખ શીખવાડતું હોય એવું લાગે શાસ્ત્ર, પણ એને બરાબર સમજે અને એ પ્રમાણે કામ સુખ ભોગવવાનો પ્રયત્ન કરે તો એને બ્રહ્માનંદ ઘરમાં બેઠા એને મળે. અને એક બ્રાહ્મણે આવી રીતના કામશાસ્ત્રનો અભ્યાસ કરેલો. કામશાસ્ત્રમાં લખ્યા પ્રમાણેની કન્યા મળે તો જ લગ્ન કરવું એવો એણે નિશ્ચય કરેલો. અને એક રાજાની કન્યા એણે એ પ્રમાણે જોઈ અને રાજાએ પણ જોયું કે આ ખરેખર અધિકારી છે અને કામશાસ્ત્ર બરાબર જાણ્યું છે, સમુદ્રિક શાસ્ત્ર એ બરાબર જાણે છે, એટલે એને પોતાની કન્યા એની સાથે પરણાવી. અને બંને જણા એ વખતે જેને રતિસુખ કહેવાય પણ એના માધ્યમથી એ બ્રહ્માનંદનો અનુભવ કરતા હતા. એના માટે બાપજીએ શબ્દ વાપર્યો છે શાખાચંદ્ર ન્યાય. શાખાચંદ્ર ન્યાય એટલે નાનો છોકરો હોય ને એને આકાશમાં તમે કહો ને કે આ પેલો ચંદ્ર છે તો એની આંખ સ્થિર ના થાય, ચંદ્ર તરફ એની નજર બરાબર જાય નહીં. તો એ વખતે હોશિયાર પિતા હોય ને તો એને ઘરની આંગણામાં સૂકું ઝાડ હોય ને એની ડાળીઓ વચ્ચેથી ચંદ્ર દેખાતો હોય ને તો ડાળી છોકરો જોઈ શકે, પણ ચંદ્ર તરફ નજર ના જતી હોય તો એને કહે જો આ પેલી ડાળી છે ને બરાબર એ જો. અને ડાળીની વચ્ચે જે દેખાય છે ને એને ચંદ્ર કહેવાય. ડાળીના માધ્યમથી ચંદ્ર બતાડી દે. એવી રીતના કામશાસ્ત્રનું જેને જ્ઞાન હોય ને એ કામ સુખના માધ્યમથી બ્રહ્માનંદનો અનુભવ કરી શકે, સમાધિનું સુખ પણ એ મેળવી શકે છે. અને આ બંને જણા એ પ્રમાણે ગૃહસ્થ હોવા છતાં બ્રહ્માનંદનો અનુભવ કરતા હતા. મર્યા પછીથી બંને ગંધર્વ થયા. ગંધર્વો દેવોના ઉત્સવમાં ગાવા વગાડવાનું કામ કરે, સંગીતજ્ઞ તરીકે. ત્યાં એણે એકવાર દેવોના ઉત્સવમાં સરસ રીતે ગાયન વાદન કર્યું અને બ્રહ્માજી બહુ પ્રસન્ન થયા. તો ખરેખર બહુ નિષ્ઠાથી કરે છે આ કામ. અને એની એ કળાના પ્રતાપે એને સ્વર્ગમાં લઈ ગયા. સ્વર્ગમાંથી પછી એને બધો બ્રહ્મલોકમાં લઈ ગયા અને બ્રહ્મલોકમાંથી છેવટે એને મુક્તિ આપી. કામશાસ્ત્રી પણ જો શાસ્ત્રને બરાબર સમજે તો એને મુક્તિ પ્રાપ્ત થાય છે. ભગવાન અર્જુનને કહે છે ત્રીજું દ્રષ્ટાંત આપું મંત્રશાસ્ત્રનું.
આપણા શાસ્ત્રોમાં મંત્રો બધા જ પ્રોબ્લેમના સોલ્યુશન માટેના મંત્રો છે. બીમારી દૂર કરવાના મંત્રો છે, છોકરાના થતા હોય તો એના મંત્રો છે, મરેલાને બેઠા કરવાના મંત્રો છે, બધી જ જાતના મંત્રો છે. પણ એનો ઉપયોગ કરનાર એવો અધિકારી હોય તો સફળ થાય. સ્વામી મહારાજને બધા જ મંત્રો સિદ્ધ હતા. એ બધી વાતો આપણે ઉપાસના કાંડમાં બહુ વિસ્તારથી જોઈશું. તે આનું સમજણ આપે છે કે એક વેદ શર્મા નામનો બ્રાહ્મણ હતો અને એને એક દીકરો થયો. બ્રાહ્મણ પોતે સદાચારી હતો, પણ દીકરાને કંઈ નાનપણથી એવી બીમારી લાગુ પડેલી, તે ગાંડા કાઢે, નાચે કૂદે, અચાનક પડીને બેભાન થઈ જાય. કેટલાય ઉપાય કર્યા પણ સારું ના થાય. પેલો ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન તમારી આટલી નિષ્ઠાથી સેવા કરું છું ને આ છોકરાને આવી કઈ તકલીફ, છોકરાનું દુઃખ મારથી જોવાતું નથી, અચાનક પડી જાય, માથું ફૂટી જાય, લોહી લુહાણ થાય, પિતાને દુઃખ થાય. દત્તાત્રેય ભગવાનનો મહાન ઉપાસક હતો એનો પિતા વેદ શર્મા. એકવાર એવું થયું કે એના બારણે એક ભિક્ષુક ભિક્ષા માગવા માટે આવ્યો. આ પોતે અધિકારી હતો, ઉપાસના એની પરિપક્વ થયેલી હતી. ભિક્ષુક જે આવ્યો ને એના શરીર ઉપર તો માખો બણે, શરીરમાંથી દુર્ગંધ મારે, પણ એણે જોયું ને ભિક્ષુકની તરફ તો એની આંખો પાણીદાર. એને થયું કે આ દારૂડિયો હોય ને એની આંખો આવી ના હોય, આ તો કોઈ સિદ્ધ પુરુષની આંખો લાગે છે, ભલે બહારથી આ બાહુક જેવો લાગે. એની પાછળ ગયો, પેલો જંગલમાં ગયો, આ એની પાછળ જંગલમાં ગયો. એકાંતમાં જ્યારે આવ્યો વિસ્તાર, આ બ્રાહ્મણે પેલા બાહુકના પગ પકડી લીધા. પેલો કહે, મારા પગ કેમ પકડે છે? તું પવિત્ર બ્રાહ્મણ છે, હું તો ભ્રષ્ટ છું. પેલો કે ના, તમે ભ્રષ્ટ નથી, તમે શ્રેષ્ઠ છો. તમે ભ્રષ્ટ નથી, શ્રેષ્ઠ છો. અને દત્તાત્રેય ભગવાન એ વખતે એને મૂળ સ્વરૂપે દર્શન આપ્યા. પાત્રતા હોય ને ત્યારે ખબર પડે કે આ માગનારો લે ભાગુ છે કે સાચો છે. તે એની પાત્રતા હતી એટલે ઓળખી ગયો હતો. કીધું કે મારો દીકરો બહુ દુઃખી છે, ઉપાય બતાવો. ભગવાને એને 7 મંત્ર આપ્યા કે તારા દીકરાને પૂર્વજન્મના કર્મના પ્રતાપે 7 બ્રહ્મ રાક્ષસ વળગ્યા છે અને એ એને આ દુઃખ આપે છે. એક એક મંત્રનો પ્રયોગ કરજે એટલે એક એક બ્રહ્મ રાક્ષસ દૂર થશે, તારો દીકરો સ્વસ્થ થશે. 7 મંત્રનો પ્રયોગ કરવાથી એનો દીકરો સ્વસ્થ થઈ ગયો. દવાઓ કરવાથી સારો ના થાત. દવાઓ કરવાથી બીમારી જ્યારે દૂર ના થાય ને તો સમજવું કે આ કંઈક બીજી તકલીફ છે. મંત્રશાસ્ત્રથી તર્યો. બીજું છે મીમાંસક શાસ્ત્ર, જેને આપણે કહીએ છીએ કર્મશાસ્ત્ર, કર્મકાંડ. વિષ્ણુ શર્મા નામનો બ્રાહ્મણ હતો અને મીમાંસક. બ્રાહ્મણના જે કર્મો હોય ને એ નિષ્ઠાપૂર્વક કરે. બ્રાહ્મણના 6 કર્મો બતાવ્યા છે. આ 6 કર્મો બ્રાહ્મણે કરવાના હોય: સ્નાન, સંધ્યા, બ્રહ્મયજ્ઞ, વૈશ્વદેવ, તર્પણ અને પૂજન. આ 6 કર્મ જે કરે એને મીમાંસક બ્રાહ્મણ કહેવાય. આજના બ્રાહ્મણો તો સંધ્યાય નથી કરતા, આવડતી જ નથી કેટલાકને તો. સંધ્યા હું એટલે ડોંગરે મહારાજ કહેતા કે જે બ્રાહ્મણને સંધ્યા ના આવડે ને બ્રાહ્મણને બ્રાહ્મણ કહેવડાવવાનો અધિકાર નથી. બ્રાહ્મણ સંધ્યા કરે ને પછી જ એનું બીજું સત્કર્મ ભગવાન સ્વીકારે. સંધ્યા ના કરે ને બીજું ગમે એટલું મોટો વિષ્ણુ યાગ કરે ને તો એ ભગવાન એને સ્વીકારતા નથી. પહેલાં તારું જે ફરજ છે બજાય, બ્રાહ્મણની ફરજ છે, સંધ્યા ફરજ પણ છે, એનો અધિકાર પણ છે અને એનાથી બહુ મોટી સિદ્ધિઓ મળે છે, ઉપાસના પણ છે. આ પોતે વૈશ્વદેવ પણ રોજે કરે. વૈશ્વદેવમાં એવું હોય કે અગ્નિનારાયણને ઘીવાળા ભાતની 5 કોળિયા આહુતિ આપવાની હોય. ઘરમાં રસોઈ બને ને ત્યારે શાક સમારાય, અનાજ દળાય અને ચૂલા ઉપર રસોઈ બને. એ વખતે આપણને દેખાય નહીં ને એવા કેટલાય જીવો મરી જાય છે. અને એની હત્યાનો દોષ અન્નમાં આવે છે અને ખાનારના માથે ચડે એટલે એની બુદ્ધિ બગડે. વૈશ્વદેવ કરવાથી અન્ન દોષ દૂર થાય છે અને પછી અન્ન ખાનારની બુદ્ધિ ક્યારેય ભ્રષ્ટ થાય જ નહીં, બગડે જ નહીં. આજે તો કોઈના ઘરમાં કોલસા તો હોતા જ નથી એટલે વૈશ્વદેવ બચારા કેમ ના કરે? પણ એના માટે બીજી સગડીઓ નીકળી છે. હવે ગેસ ઉપર સગડી મૂકી દો, એમાંથી જે જ્વાળા હોય ને એને અગ્નિનારાયણની જીભ માનવાની. અને માં જે રીતના બાળકના મોંમાં કોળીઓ મૂકે એવી રીતના કોઈ મંત્રોની જરૂર નથી. નમઃ શિવાય, નમઃ શિવાય, શ્રીરામ જય રામ, જય જય રામ, દિગંબરા દિગંબરા, જે ભાવે તે બોલતા બોલતા ઘીવાળો ભાત કરીને 5 જ કોળિયા નાનકડા એ મૂક્યા હોય, બહુ લાભ છે. અન્નનો દોષ દૂર થઈ જાય. ડોંગરે મહારાજ આ વાત જ્યારે કરતા હતા ત્યારે એવું બોલેલા, એક 6 મહિના કરીને જુઓ, ફાયદો ના થાય તો છોડી દેજો. આવું એમણે વચન આપેલું છે. ફાયદો ના થાય તો છોડી દેજો. પોતે વૈશ્વદેવ કરે. અને વૈશ્વદેવનો જે ભાત હોય તે પોતાના ઘરની પાછળ એક પીપળો હતો, એના થડ પાસે મૂકી આવે. ગાય કૂતરા આવશે તો ખાઈ જશે.
એવા ભાવથી ત્યાં મૂકી આવે. પણ થયું એ વખતે એ પીપળા ઉપર એક બ્રહ્મ રાક્ષસ રહેતો હતો. આ બ્રહ્મ રાક્ષસ, ભૂત, પ્રેત, વેતાળ આ બધી યોની ચોક્કસ છે. અને આપણને એ લોકો પાસે ક્રૂર શક્તિ હોય છે. શક્તિ હોય છે પણ એ શક્તિનો સદુપયોગ બિચારા નથી કરતા. કારણ કે એ લોકો શક્તિનો ઉપયોગ કરી ના શકે. એમને ભૂખ લાગે, અન્ન દેખાય પણ ખાવા જાય તો રેતી થઈ જાય. તરસ લાગે, પાણી પીવા જાય તો વરાળ થઈ જાય. ભૂખ તરસનું દુઃખ એ લોકો બહુ સહન કરે છે, પશુ પક્ષીઓ કરતાં પણ વધારે. સાત્વિક અન્ન અતિશય હોય તો જ એ ખાઈ શકે. આ બ્રાહ્મણ વૈશ્વદેવ કરીને જે ભાત મૂકે ને તે બ્રહ્મ રાક્ષસ એ જોઈને ખાવા આવે અને ખાય તો એ ખાઈ શકતો હતો. એનાથી એને જરા રાહત થાય. ભૂખનો માર્યો આ ભાત ખાય તો એને સારું લાગતું હતું. તે રોજ પેલો ભાત મૂકી જાય અને આ ભાત ખાઈ જાય. પેલો એવું માને કે આ ગાય કૂતરા ખાઈ જાય છે, પણ ખાતો તો પેલો બ્રહ્મ રાક્ષસ. ગાયને કૂતરા આવે પહેલાં તો એ ઝાડ પરથી આવે, જેવો બ્રાહ્મણ જાય એવો ખાઈ જાય. ઘણા વખત સુધી એણે આ બ્રાહ્મણનો આ ભાત ખાધો અને એને થયું કે આ બ્રાહ્મણનો ભાત ખાઈને મને તૃપ્તિ મળી છે, તો મારે બ્રાહ્મણના ઉપકારનો બદલો પણ વાળવો જોઈએ ને. રાક્ષસ છે પણ કરેલા ઉપકારને ભૂલતો નથી. અને જે માણસ કેવો નિષ્ઠુર હોય છે, કરેલા ઉપકારને ભૂલી જાય. 100 ઉપકાર હોય પણ એક ભૂલ થાય તો સંબંધ બગાડી નાખે. એક દિવસ એના ઘરમાં પ્રગટ થયો. મોટા મોટા વિકરાળ દાંત અને મોટા મોટા નખ, એકદમ ભીષણ આકૃતિ એની. પેલો બ્રાહ્મણ તો ગભરાઈ ગયો, મારા બાપરે આ કઈથી અહીંયા ઘરમાં આવ્યો. પેલો કીધું ગભરાઈશ નહીં ભાઈ, હું તારા ઉપકારનો બદલો વાળવા માટે આવ્યો છું. પેલો કે ભાઈ સાહેબ તું મારા ઘરમાંથી જાય તારો મોટો ઉપકાર, મારે કોઈ બદલો જોઈતો નથી, તું જાય મને તને જોઈને મને પરસેવો થાય છે, ધ્રુજારી આવે છે શરીરમાં. પેલો કે તું ગભરાઈશ નહીં, તારો ભાત ખાઈને હું તારો ઋણી થયો છું. તારી જે ઈચ્છા હોય તો બોલ, તારી ઈચ્છા પૂરી કરીશ. મારી પાસે શક્તિ બહુ છે, તું જે ઈચ્છા હશે તારી પૂરી કરીશ. પેલાને થયું કે હું માગું? ખાવાનું માગું તો ખાનારા છોકરા નથી, છોકરા માગું તો ખાવાનું નથી. સમજણ નહોતી પડતી. એની પત્નીની સલાહ લીધી. એની પત્નીએ કીધું બધી વાત પડતી મૂકો ને, આપણા ઈષ્ટદેવ એને કહો કે મારા દત્તાત્રેય ઈષ્ટદેવના દર્શન કરાવવા હોય તો કરાય, નહીં તો જા. ભગવાનના દર્શન થાય ને તો બધું મળી જશે. આધીના પગમાં બધાના પગ આવી જાય. દત્તના દર્શન કરાય કે છે કે. એટલે એણે જઈને કીધું કે જો ભાઈ તું કહે છે ને એટલે માગું છું, બાકી મારે કંઈ ઈચ્છા નથી. પણ જો તારે મને ઉપકારનો બદલો વાળવો હોય તો મને મારા ઈષ્ટદેવ દત્તાત્રેયના દર્શન કરાવજે. પેલો કે જો ભાઈ અમારે ભૂતને ને ભગવાનને તો 36નો સંબંધ. 36નો એટલે સમજ્યા ને, મેળ જ ના ખાય. પણ હું પૂર્વજન્મમાં દત્ત ઉપાસક હતો, મહાન દત્ત ભક્ત હતો. પણ બ્રાહ્મણોને મેં બહુ તિરસ્કાર કરેલો અને બ્રાહ્મણનો તિરસ્કાર કર્યો ને એટલે મર્યા પછી હું બ્રહ્મ રાક્ષસ થયો છું. પણ મને પૂર્વજન્મનું જ્ઞાન છે. દત્તાત્રેય ભગવાન આજે પણ ધરતી ઉપર કોઈ સ્વરૂપે વિચરણ કરે છે અને કોઈક દિવસ એ ધરતી પર આવશે તો હું તને બતાવીશ, તૈયાર રહેજે. પેલા થયું કે સારું ભાઈ જાય છે તો જવા દો. એને તો એને કાઢવા હાથે મતલબ હતી. પેલો તો ગયો. થોડા દિવસ પછી આવ્યો. દત્તાત્રેય ભગવાન આજે પણ ધરતી પર વિચરણ કરે છે. તુલસીદાસજી મહારાજે પણ લખ્યું છે કે દરેક જીવને એના જન્મથી માંડીને મરણ સુધીમાં ભગવાન કોઈક સ્વરૂપે એક વખત મળે છે. અને એ વખતે જો ભગવાનની સાથે સારું વર્તન થઈ જાય તો ભગવાન એ વખતે એને સીધું ડાયરેક્ટ મુક્તિ આપી દે છે. તુલસીદાસજી આ લખ્યું છે, આનો દોહરો લખ્યો છે કે તુલસી इस संसार में सबसे मिलिए धाय, को जाने के आवेश में हरि आप ही मिल जाए. પણ એકવાર આવો ચાન્સ આપે છે ભગવાન, ડાયરેક્ટ રિક્રુટ. અને એ ચાન્સ ચૂક્યા તો પછી ક્રમ મુક્તિ, પછી આપણે જે કરીએ તે ફળ ભોગવવાનું. પણ જો એ વખતે ભગવાનની જોડે બરાબર પરફેક્ટ વ્યવહાર થઈ ગયો તો ભગવાન એ વખતે બધા જ પાછળના કર્મો ભૂલી જાય, સિદ્ધિ મુક્તિ આપે. આવી કૃપા કરવા માટે ભગવાન ધરતી ઉપર વિચરણ કરે છે. એક દિવસ પેલો બ્રહ્મ રાક્ષસ પેલા વિષ્ણુ શર્માની પાસે આવ્યો, ચાલ તૈયાર થઈ જા, તને દત્તાત્રેયના દર્શન કરાવું, પણ દૂરથી બતાવીશ, તારી જોડે નહીં આવું. પેલો કે ચાલ ને કંઈ વાંધો નહીં. બ્રહ્મ રાક્ષસને આ બે જણા ગયા તો દારૂના પીઠા પાસે લઈ ગયો. બધા દારૂડી આય નશામાં ચિક્કાર પી પીને બધા લથડિયા ખાય, કોઈ આમ પડેલા કોઈ આમ પડેલા. એમાં એક બાહુક જેવો શરીરમાંથી તો બધી ગંધ મારે, માખો બ્રહ્મણે, આંખો લાલ અને ગમે તેવા આપ શબ્દો બોલે. પેલો બ્રહ્મ રાક્ષસ કે આ જે પેલો છે ને એ દત્ત, જા જઈને એના પગ પકડ. પેલા વિષ્ણુ શર્માને થયું હું ગોળો, આટલું પવિત્ર બ્રાહ્મણનું જીવન જીવનારો બ્રહ્મ રાક્ષસની વાદે ચડ્યો, આ દારૂડિયાના પગ પકડું તો કાલથી મને કોઈ પૂજા કરવા એ નહીં બોલાવે, મને બધા હળે હળે કરશે. આવો ભગવાન કે દારૂડિયો હોતો હશે. એના મનમાં શંકા આવી ને દારૂડિયો અદ્રશ્ય થઈ ગયો. અને પેલા વિષ્ણુ શર્માને થયું તારું દારૂડિયા તો મર્યા પછી અદ્રશ્ય થાય, આ તો અચાનક ગુપ્ત થઈ ગયો, આ કંઈ મરીને નથી થયો. ખરેખર આ ભગવાન હોય તો જ ગુપ્ત થઈ શકે. ગુપ્ત થવાની શક્તિ ભગવાન સિવાય બીજા કોનામાં હોય?
પેલો બ્રહ્મ રાક્ષસ કે તું મારામાં શ્રદ્ધા રાખ, તારી પર હું ઉપકાર કરવા આવ્યો છું, તને છેતરવા નથી આવ્યો. વિષ્ણુ સહાય કે મન તો ભાઈ હું તો મને એવું લાગ્યું કે આ તું ખોટો છે, પણ હવે તારી પર ભરોસો બેઠો છે, તું મને ફરી એકવાર બતાવજે. પેલો કે સારું, પણ હવે શંકા ના કરતો. પેલો કે ના, હવે શંકા નહીં કરું. પેલો ગયો, થોડા દાડા પછી ફરી આવ્યો. ચાલ, એને લઈને સ્મશાનમાં લઈ ગયો. સ્મશાનમાં એક આવો ગાંડિયા જેવો કોઈક બેઠેલો, કુડકુડિયાની સાથે રમે અને ધૂળ ઉડાડે, પોતાના શરીર ઉપર ધૂળ ઉડાડે, આકાશમાં ઉડાડે, આખું શરીર ધૂળથી ખરડાયેલું હતું એકદમ. પેલો બ્રહ્મ રાક્ષસ કે આજે પેલો બેઠો છે ને કુડકુડિયાને રમાડે છે, એ દત્ત, જા જઈને પગ પકડ. પેલો તો દોડ્યો, એને શંકા નહોતી આ વખતે, આ કહે છે સાચું તો હોય છે. દોડ્યો, પણ જેવો દોડ્યો ને એવા પેલા પથરા મારવા માંડ્યા, ગાળો બોલે. અને એને થયું કે આ એકાદ પથરો મને જો વાગ્યો તો મારા રામ રમી જશે, દત્ત રહેશે તો અહીંયા, ને મારું અચ્યુતમ કેશવમ થઈ જશે. અને જેવો એ પાછો ફર્યો ત્યાં પાછળ કૂતરાય અદ્રશ્ય થઈ ગયા અને પેલો અદ્રશ્ય થઈ ગયો, સ્મશાને અદ્રશ્ય, કશું જ નહીં. પેલો બ્રહ્મ રાક્ષસ કે મૂર્ખા, મરવાનો તો છે જ ને એકવાર, એના હાથે પથરો ખાઈને મર્યો હોત તો એ તારું કલ્યાણ થઈ જાત. હું કરવા આટલી બધી જીવનની અપેક્ષા રાખે છે? મરણ તો આવવાનું જ છે. હરિના નામે મર્યો હોત તો તારું શું નુકસાન હતું? પેલો કે હવે ભૂલ નહીં કરું, હવે ફરી એકવાર ચાન્સ આપ. પેલો કે હવે છેલ્લી વાર, પછી તું જાણે ને તારું પ્રારબ્ધ જાણે, ચોથી વાર તને ચાન્સ મળશે નહીં. પેલો કે ના, હવે ભૂલ નહીં કરું કે છે. થોડા દિવસ પછી ફરી આવે, ચાલ તૈયાર થઈ જા. આ વખતે એની પત્નીએ કીધું કે જો આ વખતે ભૂલ કરતા નહીં એમ, પણ હવે ઘેર પાછા ના આવતા. આ તો પત્નીની સલાહ હતી, હવે ભૂલ ના કરે. આજ સુધી બ્રહ્મ રાક્ષસની સલાહ હતી. તૈયાર થયો. પછી પેલો કે પણ એ પછી પગ પકડીને પછી કરવાનું શું કહે છે? બિચારો બોળ્યો હતો પાછો. પગ પકડ્યા પછી શું કરું? કે એમને એટલું કહે છે, એની પત્નીએ કીધું કે મારી ઘેર જમવા આવજો, આ શ્રાદ્ધના દાડે, અમાસના દાડે મારી ઘેર જમવા આવજો, પછી બધું હું સાચવી લઈશ કે છે, પણ તમે આટલું કહેજો. પેલાને થયું કે બસ શું વાત કરવાની, એ પણ બરાબર હોમવર્ક થઈ ગયું એનું ભાઈ, તૈયાર. અને પેલાની જોડે ગયો, સ્મશાનમાં લઈ ગયો ફરીએ. એ વખતે એક કોઈક મોટો, જેને કહેવાય ને કે તાંત્રિક જેવો કોઈક બેઠેલો, મરેલું ગધેડું પડેલું, એના શરીરમાંથી માંસના લોચા ખેંચે, પોતે માંસ ખાય, કાગડાને ખવડાવે, કૂતરાને ખવડાવે, ચારે બાજુ માંસના લોચા પડેલા, ગંધ મારે, નાક પણ દબાઈ દેવું પડે ત્યાંથી પસાર થવું હોય તો એવી દુર્ગંધ મારતી હતી. જાણે કસાઈવાડામાંથી જતા હોય ને એવું દ્રશ્ય સ્મશાનનું. બ્રહ્મ રાક્ષસે કીધું આ પેલો બેઠો છે ને એ દત્ત, આ વખતે છેલ્લી ટ્રાયલ છે, પછી ચાન્સ નથી મળવાનો. પેલાએ કીધું કે આ વખતે જે થવાની હોય તે થાય. બરાબર ધોતિયાની કાછડી બરાબર મારી અને દોડ્યો. અને દોડતો દોડતો જઈને પેલાના પગ પકડ્યા. આંખો તો નીચે જ, હા, કે પેલાએ તો માંસના લોચા હું માર્યા શરીર ઉપર. જેને કોઈ દાડો પવિત્ર જળનો સ્નાન કરતો હતો, આજે માંસથી સ્નાન થયું એનું. પણ ગભરાયો નહીં. આ વખતે તો જે થાય તે આના પગ છોડવા જ નથી. પેલો કે અહીં કઈ આવ્યો, ચાલ નીકળ અહીંથી કે છે. પેલો કે જવાનો નથી કે છે, આ વખતે બરાબર ઊંચું જ ના જુએ. પેલો કે 3 વખતથી મારી પાછળ પડ્યો છે, શું ઈચ્છા છે બોલ? એને થયું કે આ 3 વખતથી પાછળ પડ્યો છે, આ એક જ છે. મારી ઘેર અમાસના દાડે જમવા આવજો. પેલો કે મૂર્ખા ભાન છે, આ માંસ ખાનારાને તારી ઘેર જમવા બોલાવે છે? તારા જેવો પવિત્ર બ્રાહ્મણ બીજા કોઈ પવિત્ર બ્રાહ્મણને બોલાવે છે જમવા માટે કે છે? પેલો કે મારે તું જ જમવા માટે જોઈએ, અમાસના દાડે તમારે જમવા આવવાનું છે. ભગવાનને તો આ વખતે બરાબર તૈયારી કરીને આવ્યો છે. ભગવાન બોલ્યા ઓમ. ઓમ એટલે આ. અને એ જ વખતે ત્યાં એની સન્મુખ ગુરુ દત્તાત્રેય સ્વામીના દર્શન થયા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ યોગભૂમિ સ્મશાન એ ભક્તો તણુ નીચે ચિત્ત કામ ક્રોધ મણા બળે બેઠો દિગંબર તું. ત્યાં જોયું તો એ સ્મશાન નહીં પણ યોગભૂમિ હતી. અને મળદા નહોતા બળતા, કામ ક્રોધરૂપી મળદા બળતા હતા. કૃતાર્થ થયો, ભગવાનના દર્શન કરતા પ્રસન્ન થયો. અને પછી ભગવાને કીધું કે જમવા આવું, પણ એક શરતે, હું એકલો જમતો નથી, જોડે બીજા 2 જોઈશે. અમે 3 જણા જમવા બોલાવે તો જ આવીશું, પણ મારી જોડે મારા જેવાને બોલાવજે. પછી દક્ષિણા લેનારા ના બોલાવીશ, દક્ષિણામાં રસ હોય એવાને કહે છે કે. પેલો કે ના ના ના, એ બધી વ્યવસ્થા થશે. અને પછી ઘેર ગયો. એની પત્નીને કીધું કે આ ભગવાને તો બીજું મોટું પ્રોબ્લેમ આપ્યો છે કે બીજા 2 જણને બોલાવવાના. એની પત્ની કે તમે ચિંતા ના કરો ને બધું થઈ જશે કે છે કે. અમાસના દિવસે ભગવાન બ્રાહ્મણના વેશે એની ઘેર આવ્યા. બીજા 2 જણા કયા છે? એની પત્નીએ કીધું કે હમણાં આવે છે, તમે બેહો. અને પછી પોતે બહાર ગઈ. સૂર્યનારાયણને કીધું કે સૂર્યનારાયણ, તમારા સૂર્યનો પણ જે સૂર્ય છે, જગતનો જે પિતા છે, દત્ત મારા બારણે આવ્યો છે, તમે પણ બ્રાહ્મણનું રૂપ લઈને આવો જમવા માટે. સૂર્યનારાયણ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા. રસોડામાં ગઈ, અગ્નિનારાયણને પ્રાર્થના કરી કે જગતગુરુ દત્તાત્રેય સ્વામી પધાર્યા છે જમવા, તમે પણ પધારો. અગ્નિનારાયણ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા. 3 દેવોની બ્રાહ્મણે ષોડશોપચાર પૂજા કરી અને ખૂબ પ્રેમથી અમને સરસ ભોજન કરાયું.
ભગવાને એને બધી બહુ સિદ્ધિઓ આપી, ઐશ્વર્ય આપ્યું, સંપત્તિ આપી, બધું ઘણી બધી સિદ્ધિઓ લખી છે. પણ કીધું કે આ તને જે બધી સંપત્તિ આપું છું, સિદ્ધિ આપું છું ને, એનાથી બંગલા ના બનાવીશ. એ તારા માટે નથી, જગતના કલ્યાણ માટે છે. તને જે હું આપું છું તે જગતના કલ્યાણ માટે આપું છું. જેની પાસે નથી એને આપજે. ભગવાન આપણને કંઈક વધારાનું આપે ને, તે આપણા બાપ દાદાઓનું નથી, છોકરાઓના માટે નથી, કોઈના કલ્યાણ માટે છે. પરોપકાર કરજે. આવું કહીને ભગવાન પછી ત્યાંથી વિદાય થયા. પહેલાં એ કીધું પણ હવે પરોપકાર તો કરીશ, પણ મર્યા પછી મને શું થશે મારું? ત્યારે ભગવાને કીધું કે મર્યા પછી તું બીજા જન્મમાં ભગવાનના મા બાપ થવાનું તને લાભ મળશે. આવું એણે માગેલું વિષ્ણુ શર્માએ કે મર્યા પછી મારું શું? ત્યારે ભગવાને કીધું બીજા જન્મમાં હું તારે ત્યાં પુત્ર તરીકે આવીશ. ત્યાં વિષ્ણુ શર્મા અને એની પત્ની જે હતી તે બીજા જન્મમાં થયા અપ્પલરાજ શર્મા અને સુમતી મહારાણી, કે જેમને ત્યાં દત્તાત્રેય ભગવાન શ્રીપાદ વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા 1320ની સાલમાં. અલગ કહે છે નિરંજન, હજુ તો 4 દ્રષ્ટાંત થયા છે. 5મી વાત કરે છે ભગવાન કે એક બીજો હરિ શર્મા નામનો બ્રાહ્મણ હતો. એને મૂળ નક્ષત્રમાં એને ત્યાં દીકરો જન્મ્યો. મૂળ અને જ્યેષ્ઠા નક્ષત્રમાં સંતાન જન્મે ને એના મા બાપ બહુ નાની ઉંમરે મરી જાય, એની શાંતિ કરવામાં આવે છે. આ બાળક થોડોક મોટો થયો અને લગ્ન થતાંમાં એના માતા પિતા મરી ગયા અને આ બિચારાને એક પછીથી એક એવા રોગ વળગ્યા. રોગના લીધે અતિશય હેરાન થતો હતો. એણે જાણેલું કે વિષ્ણુ શર્માને ભગવાને સિદ્ધિઓ આપેલી છે અને સિદ્ધિના બદલામાં એ પૈસા કમાતો નથી, પરોપકાર કરે છે. એના શરણે ગયો. વિષ્ણુ શર્માએ એને પ્રાયશ્ચિત્ત વિધાન બતાવ્યું અને એ પ્રમાણે એને અનુષ્ઠાન કર્યું તો એના આ છોકરો બધી રીતે સ્વસ્થ થઈ ગયો, નિરોગી થયો. મંત્રશાસ્ત્રથી આવી રીતના આનું કલ્યાણ થયું. ભગવાન કહે છે ભાઈ તને બીજું એક દ્રષ્ટાંત આપી દઉં. 6ઠ્ઠું દ્રષ્ટાંત છે આ. સહ્યાદ્રી પર્વતની ઉત્તરે એક બ્રાહ્મણ રહેતો હતો. એની પત્ની અતિશય સ્વરૂપવાન અને ગુણવાન હતી. એકવાર આ બ્રાહ્મણને કોઈ કામ માટે બહારગામ જવાનું થયું. એ જમાનામાં ઘરમાં બાથરૂમો નહીં, બધાએ નદીએ અને તળાવે જ નાહવા જવું પડે, ઘેર પાણી આવે ને એ જમાનાની આ વાત. તે આની પત્ની નદીએ સ્નાન કરવા માટે જાય તો રસ્તામાં એક પીપળાનું ઝાડ આવતું હતું અને એની ઉપર એક જોટિંગ રહેતો હતો જે અતિશય લંપટ હોય, વ્યભિચારી જીવન જીવતા હોય ને બીજા જન્મમાં મર્યા પછી જોટિંગ થાય. ત્યાં જોટિંગ થયો હતો અને પૂર્વજન્મની વાસના પ્રમાણે અત્યંત લંપટ જીવ, વ્યભિચાર માટે સદા તત્પર. એણે જોયું કે હવે આ સ્ત્રી એકલી છે અને એનો પતિ તો મહિના માટે બહારગામ ગયો છે. તે ડુપ્લિકેટ એનો પતિ બન્યો. એનો ડુપ્લિકેટ બની અને રૂપ લઈને એના ઘેર આવ્યો. એની પત્ની કે તમે કેમ પાછા આવી ગયા? તમે તો મહિના પછી આવવાના હતા ને. તાર કે મને જે કામે ગયો હતો એ ભાઈ મને ગામની બહાર જ મળી ગયા અને કીધું કે તમે 1 મહિના પછી આવજો. એટલે મહિના સુધી હું બહાર રહીને કરું હું, એટલે ઘેર પાછો આવ્યો કે છે. પેલીને હરખ થયો કે હા ચાલો આવ્યો તો ખરો ઘેર. પણ રાત્રે પેલાની રાક્ષસી શક્તિ જુએ, સ્ત્રીને થાય કે મારા પતિ આ હોય એવું લાગતું નથી, પણ બિચારીથી ના કહેવાય કે ના સેવાય. જેમ તેમ દિવસ કાઢતી હતી. મહિનો પૂરો થયો અને એનો સાચો પતિ તો આવ્યો જે બહારગામ ગયેલો તે, અને પેલો આવ્યો તો અંદર તો ઘરમાં બીજો બેઠેલો. પેલો કે મારા ઘરમાંથી નીકળ, પેલો કે મારા ઘરમાંથી નીકળ. બંને હમ શકલ, તું નીકળ, તું નીકળ, તું ઢોંગી, તું બનાવટી. સાચો કોણ છે તે નક્કી જ ના થાય. એ વખતે બધા ગામના લોકો ભેગા થયા આખા કે આ બે હરખા દેખાય છે, કરવું હું? સાચો પતિ કોણ? એ વખતે બધાએ કીધું કે વિષ્ણુ શર્મા પાસે ભગવાને આપેલી સિદ્ધિઓ છે, ચાલો આપણે વિષ્ણુ શર્મા પાસે જઈએ. બધા વિષ્ણુ શર્માને ઘેર આવ્યા. વિષ્ણુ શર્માને તો જોતામાં જ ખબર પડી ગઈ કે સાચો કોણ છે, ખોટો કોણ છે. પણ એને થયું કે અહીંયા ખોટાને કહીશ ને કે તું ખોટો છે તો હમણાં એના મૂળ સ્વરૂપે પ્રગટ થશે ને ગામમાં કેટલા એને મારી નાખશે, માટે એને યુક્તિથી બાંધવો પડશે. એટલે વખતે એણે એક યુક્તિ કરી. જે બનાવટી હતો ને એના કપાળમાં લાલ ચાંદલો કર્યો અને જે સાચો હતો ને એના કપાળમાં સફેદ ચાંદલો કર્યો અને મંત્રથી એને રક્ષિત કર્યો કે આ ચાંદલો બદલી શકે નહીં તો જોટિંગ તો ચાંદલો બદલી નાખે, એનો લાલ કરી દે અને પોતાનો ધોળો કરી દે. પછી કીધું કે હવે તમે એ બતાવો તમારા ઘરના વાસણો કેટલા, સોના ચાંદીના દાગીના કેટલા, તમારી પત્નીના જે અંગના બધા જે કંઈક ચીનો હોય, તલ ક્યાં છે, આ બધું ક્યાં છે, શરીર ઉપરને બધું તમે કહો. બોલો બામણ કે ભાઈ મને તો ઘરમાં કંઈ ખબર નહીં, આ 2-4 કંઈક ચાંદીના સોનાના વાસણો એટલી ખબર, બાકી વધારે ખબર નહીં. બોલો જોટિંગ તો કહે કે મારા ઘરમાં કેટલી ઈંટો વાપરી છે ને એ હું કહું, ચમચીઓ કેટલી છે તે હું જાણું, વાડગીઓ કેટલી છે બધું જ ખબર છે. અને બધાને ખબર પડી કે આ લાલ નિશાનીવાળો આટલું સાચો ધણી આટલું બધું ના જાણે, એને તો બચારાને ઘણીવાર કશી ખબર ના હોય.
પેલી બધી હાથમાં આપતી હોય તો પરંતુ કે આ ધોળી નિશાનીવાળો સાચો લાગે છે. બીજી પરીક્ષા થશે, તમે અહીંયા આ ગામની જોડ ચક્કર મારીને પાછા આવો અને જે પહેલો આવે તે સાચો ને બીજો આવે તે ખોટો. પેલો જોટિંગ તો 5 જ મિનિટમાં આવી ગયો, પણ પેલો તો બાપડો એ 2 કલાકે હાંફતો આવ્યો અને બેસી ગયો, ભગવાન પાણી લાવો, થાકી ગયો હતો. બધાને થયું કે 5 મિનિટમાં કઈથી આવે એટલું ચાલીને, પહેલો આવ્યો તે ખોટો હશે ને બીજો આવ્યો તે સાચો હશે. પણ વિષ્ણુ શર્મા જાણી જોઈને ઊંધી શરત મૂકતો હતો, પહેલો આવે તે સાચો, એટલે પેલો વહેલો આવે ને એટલા માટે. હજુ એક પરીક્ષા છે, આ પર્વતની પ્રદક્ષિણા કરીને આવો અને પર્વતની ગુફામાં જે સિદ્ધો હોય એના નામ ગોત્ર બધું જાણીને આવવાનું. જે પહેલો આવે તે સાચો, બીજો આવે તે ખોટો. પેલો તો 15 મિનિટમાં આવી ગયો અને કીધું કે અહીંયા આટલા સિદ્ધો છે, એના ગોત્રો છે, બધું બોલાવી બતાવ્યું. પેલો તો 2-3 કલાકે આવ્યો અને બેસી ગયો. ભાઈ સાહેબ, હવે મને ફરી આ ચાલવાની પરીક્ષા ના કરીશ ભાઈ, બેઠા બેઠા જે કર્યું હોય તે કરશે. મને તો કોઈ સિદ્ધ ના મળ્યા ને કોઈ ગંધર્વ ના મળ્યા. બધાને થયું કે આ પાછળથી આવે છે ને જ સાચો, બનાવટી હોય તો વહેલો આવે. વિષ્ણુ શર્માએ કીધું હવે છેલ્લી પરીક્ષા, આ પરીક્ષામાં જે પાસ થાય તે આ સ્ત્રીનો ધણી, બીજો બનાવટી. એ પરીક્ષામાં લોખંડની જારી લાયા અને કીધું કે એના મોંમાંથી અંદર જવાનું, નાળચામાંથી બહાર નીકળવાનું. જે આ કામ કરી બતાવે સ્ત્રીનો પતિ, જે ના કરી શકે બનાવટી, એને અમે સજા કરીશું. જોટિંગને માટે તો એ કશું અશક્ય નહોતું. વાયુ સ્વરૂપ ધારણ કર્યું અને જારીમાં ગયો. જેવો જારીમાં ગયો, વિષ્ણુ શર્માએ મંત્રથી જારીનું મોઢું અને નાળચું બંને બંધ કરી દીધા. અંદર ફીટામ ફીટ સીલ વાગી ગયું, ગંગાજલની લોટીને મારીએ ને એવું સીલ વાગી ગયું. અને પછી બધો વરઘોડો ગયો ગામની બહાર, ઊંડો ખાડો ખોદ્યો પાતાળ કૂવા જેટલો, જારી અંદર નાખી એની પર પથરા મૂકીને દાટી દીધો. જોટિંગ સાહેબ ભૂમિસ્ખલન થઈ ગયું એમનું અને પેલી અબળા બિચારી છૂટી. પણ આ વિષ્ણુ શર્માની મંત્ર શક્તિનો પ્રભાવ હતો. જો એને મંત્રનું જ્ઞાન ના હોત તો આ જોટિંગના ત્રાસમાંથી આ કન્યા છૂટી શકે નહીં. પછી એ વખતે ભગવાન સરસ એક વાત કરે છે. બ્રાહ્મણે કીધું એ વિષ્ણુ શર્માને કે ભાઈ તે મારી પર બહુ કૃપા કરી, ખરેખર વિષ્ણુ શર્માનો આભાર માને છે કે તારે લીધે હું આ ત્રાસમાંથી છૂટ્યો અને મને મારી પત્ની સાચી પ્રાપ્ત મળી. અને એ વખતે વિષ્ણુ શર્મા એને કહે છે, ભગવાન દત્તાત્રેય અર્જુનને કહે છે આ વાત કે જો ભાઈ આ કક્ષાએ પહોંચવું હોય, વિષ્ણુ શર્માની જે કક્ષા છે એ કક્ષાએ પહોંચવું હોય ને તો પહેલાં મનના ભ્રમ દૂર થવા જોઈએ. અને ભ્રમ દૂર ના થાય ને ત્યાં સુધી ભગવાન મળતા નથી. ભગવાનમાં ભ્રમ દૂર થાય ત્યારે શ્રદ્ધા જાગે છે. ભ્રમ જેને હોય ને મનમાં એને શ્રદ્ધા નથી જાગતી. અને ભ્રમ ભાગ્યા વિના બ્રહ્મ નવ સાંપડે અને બ્રહ્મ જાણ્યા વિના ભય ન જાય, આવું લખ્યું છે બાપજીએ. અને ભ્રમ દૂર ના થાય ત્યાં સુધી જન્મ મરણનું ચક્કર ચાલુ રહે. જ્યાં સુધી વિષ્ણુ શર્માની કક્ષા પ્રાપ્ત ના થાય, જ્યાં સુધી પરમાત્માનો સાક્ષાત્કાર થાય નહીં, ત્યાં સુધી જન્મ મરણના ત્રાસમાંથી મુક્તિ મળતી નથી. અને એ વખતે અહીંયા ભગવાન સંસાર યાત્રાનું વર્ણન સમજાવે છે. આ વર્ણન દરેક કાંડમાં એક વાર બાપજીએ લખ્યું છે કે જીવ જો પરમાત્માનો સાક્ષાત્કાર કર્યા સિવાય મરે તો મર્યા પછીથી એ ચંદ્ર કિરણો દ્વારા વાદળમાં આવે છે, વાદળમાંથી વરસાદ દ્વારા ધરતી ઉપર આવે છે અને જે ખેતરોમાં અનાજ ઉગતું હોય એમાં એનો પ્રવેશ થાય છે. અન્ન દ્વારા માતા પિતાના ઉદરમાં જાય છે અને પછી ઋતુકાળમાં એ સ્ત્રીના શરીરમાં એનો પ્રવેશ થાય છે. શરૂઆતમાં તો એ પરપોટા જેવો હોય છે, પછી ધીમે ધીમે મોટો થાય છે અને કેવી રીતના આખો ગર્ભનો વિકાસ થાય છે તે અહીંયા વર્ણન કર્યું છે. જઠરાગ્નિમાં માતાના કુક્ષીમાં ઉકળે છે, મૂત્ર અને વિષ્ઠાથી એ બફાય છે. 5 દિવસમાં એ પરપોટા જેવો હોય છે. 1 મહિના પછી એ અઠવાડિયા પછી એ પેશી જેવો થાય, એટલે જરાક કઠણ થાય. 2 મહિને એને મસ્તક આવે છે, 3જા મહિને એને પેટ આવે છે, 5મા મહિને એના શરીર ઉપર રૂંવાળાને નખ આવે, 6ઠ્ઠા મહિને એના શરીર ઉપર બધા આંખ કાન નાકની જગ્યાએ કાણા પડે 6ઠ્ઠા મહિને. 7મા મહિને તાળવું ફોડીને ચેતનનો પ્રવેશ થાય. પછી એનું માના પેટમાં હલનચલન શરૂ થાય, પડખું ફરે 7મા મહિના પછીથી. એ વખતે એને પૂર્વજન્મ યાદ આવે છે કે પૂર્વજન્મમાં મેં પરમાત્માના માટે કશું કર્યું નહીં, એટલે આ જન્મમાં માના પેટમાં આવ્યો છું. માથું નીચે ને પગ ઉપર થાય છે. અત્યંત દુર્ગંધ મારતી જગ્યામાં એણે સમય પસાર કરવો પડે છે. અતિશય દુઃખ હોય છે, સંપૂર્ણ અંધારું, અને મૂત્ર અને વિષ્ઠામાં એ બફાય છે. એમ એનો શરીર પરિપક્વ થાય છે. એ વખતે ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન આ વખતે તમે મને છોડાવો, આ વખતે એકવાર તમે છોડાવશો ને તો આખી જિંદગી તમારું ભજન કરીશ. ભગવાન એનું રક્ષણ કરે છે એટલે મરતો નથી. બાકી માના પેટમાંથી કોઈ જીવ જીવતો બહાર આવી જ ના શકે. ભગવાન રક્ષણ કરે છે.
અને 9 માસ ને 9 દિવસ પૂર્ણ થાય ત્યારે માના પેટમાંથી કીડાની જેમ બહાર પડે છે. ગર્ભવાસ એ નરકવાસ છે. નરકનું દુઃખ તો આપણે કાલ્પનિક છે, પણ આ દુઃખ તો બધું ધરતી પર બધા જાણે જ છે. વિજ્ઞાને પણ આ બધું સ્વીકારેલું છે કે આવી રીતના ગર્ભનો વિકાસ થાય છે અને આટલું બધું દુઃખ હોય છે. તને એકવાર છોડાય પછી તને નહીં ભૂલું. પણ જ્યાં બહાર જન્મ થયો કે જન્મ થયા પછી તે ભૂલી જાય છે. ગર્ભમાં ભગવાનને પ્રાર્થના કરનારો બહાર આવ્યા પછીથી કહે છે ભગવાન કોણ? બાલ્યાવસ્થા રમતા પડતા આખડતા મોટા થતા ભણતામાં પૂરી થઈ જાય છે. યુવાનીમાં પૈસા કમાવો અને પરણો, આમાં જિંદગી પૂરી થઈ જાય છે. વિષયોના સુખ ભોગવવામાં શરીર નબળું પડતું જાય છે અને વૃદ્ધાવસ્થા તો વગર આમંત્રણે આવી જાય છે. અને એ વખતે શરીરમાંથી શક્તિ ઓછી થાય, ઇન્દ્રિયોના તેજ ઓછા થાય, ત્યારે થોડીક અક્કલ આવે છે કે હવે પારાયણમાં જઈએ. એ વખતે એવું સમજણ પડે થોડીક. કોઈ જવાન કોઈ દિવસ જાય નહીં સત્સંગમાં. ગડપણમાં જ્યારે થાય કે હવે બધું લાઇટો બંધ થવાની આવી, તારે પરીક્ષા આવે ત્યારે વાંચવા બેસે છોકરા, એના જેવું છે આ. હવે ભગવાન સિવાય આપણું કોઈ નથી. અને બાપજી આ બધું લખ્યું છે એટલે કહું છું. હા ભાઈ, હા. પછી રામ રામ કરવા જાય તો દાંત હોય નહીં, તે દાદા બોલે રામ રામ, પણ હમણાં લામ લામ. છોકરા લામ લામ સાંભળીને હશે. લામ લામ થતા હશે ખીખી બાળ તમામ. કોઈ માન રાખે નહીં. હુઈરો હવે બહુ બોલ બોલ ના કરશો, જાઓ જરી મંદિરમાં જઈને બેહો, માન આપે નહીં. જેના માટે આખી જિંદગી ટાંટિયા ઘસ્યા એ જ છોકરાના છોકરા અપમાન કરે. ભાગ્યે જ કોઈ ઘરમાં વૃદ્ધોને માન આપવામાં આવે છે. બાકી બધા જ આ જાય તો સારું એવી રાહ જોતા હોય છે. કોઈ ખરેખર હૃદયથી પ્રેમ કરતું નથી. એણે શું કર્યું, એનું શરીર સારું હતું તારે કોઈ યાદ કરતું નથી. હુઈ રહો, પેલા કહે છે ને ખાટલીમાં હુઈ રહે. સૂવા માટે નાનકડી ખાટલી, ઉપર ફાટલી ગોદડી, નીચે દવાની બાટલી, બાજુમાં પાણીની માટલી, ડોહા તારી સંપત્તિ આટલી. કંઈ જ નહીં, હુઈ રહો. આ બહુ કરે છે, આમ બહુ કરે છે. કેટલી બધી ફરિયાદો થાય એની સામે. પણ જુવાનીમાં ભક્તિ કરી ના હોય, વૃદ્ધાવસ્થામાં મન ભગવાનમાં લાગતું નથી. વૃદ્ધાવસ્થામાં મન બહુ ચંચળ હોય અને વખતે છોકરાની બહુ ચિંતા થાય. અમે ગયા પછી આનું હું પોયરાનું એકડા બગડા પડાવે, ઘરના તાળા બનીને રહે ઘરમાં. પેલા બધા બહાર ફરવા જાય અને આ બચારા ઘર હાચવે. કેટલાય આવા મળે છે એટલે બધાની વાતો સાંભળ્યા પછી આ કહીએ છે. પેલા જાય છે ને નોકરી પર એટલે છોકરા હાચવાના છે ને એટલે નથી હવાતું. બાકી તો અમારે પારાયણમાં આવું જ છે. હવે પછી ક્યારે આવશે? છોકરાને ઘેર છોકરા આવશે ત્યારે આવશે. ત્રીજી પેઢીએ માયા એટલી પ્રબળ છે ભગવાનની કે એ વખતે બાંધી રાખે છે. મન ભગવાનમાં લાગતું નથી. જવાનીમાં ભક્તિ ના કરે ને અને અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય જ નહીં. એ વખતે અંતકાળ નજીક આવે છે. જીવ ગાફેલો હોય છે અને કાળ સાવધાન હોય છે. અને વખતે કાળ આવે ત્યારે શું થાય છે? પહેલાં પગ અટકે. બરાબર સાંભળજો, આ આપણે બધાને થવાનું છે. એટલે આપણે બધા જ એના માટે લાયસન્સ હોલ્ડર છીએ. પગની શક્તિ જાય એટલે સમજવું કે હવે કાળ પહેલાં પગ પકડે છે, પછી પગ અટકે, પછીથી ઇન્દ્રિયો ધીમે ધીમે ડીમ પડે. આંખ હોય પણ દેખાતું ઓછું થાય, કાન હોય તો સંભળાતું ઓછું થાય, વગેરે વગેરે. અને એ વખતે ઇન્દ્રિયોનો લય મનમાં થાય. અંતકાળ જેમ નજીક આવે તે વખતે ઇન્દ્રિયોનો લય મનમાં થાય. પછી ઇન્દ્રિયો હોવા છતાં બિલકુલ કામ ના કરે, પણ મનથી જીવે. એ વખતે એને થાય કે આ બધા મારા છે, પણ બોલી ના શકે. આજુબાજુ ઊભા હોય તો જુએ પણ બોલાય નહીં, જીભ હોય છતાંય. અને પેલા બોલે તો કાન હોય છતાં સંભળાય નહીં. ખાલી મનથી વાતો કરે કે આ મારી, આ મારો, મનથી જીવે. પછી મનનો લય પ્રાણમાં થાય. પછી મન મરી જાય, ખાલી શ્વાસ ચાલતો હોય. એના કહેવાય મનનો લય પ્રાણમાં થાય. અને મનનો લય પ્રાણમાં થાય ત્યારે દરેકને અંતરમાં પ્રકાશ દેખાય. એ પ્રકાશમાં આખી જિંદગી જેમાં બહુ જીવ રાખ્યો હોય ને એનું ચિત્ર દેખાય. અને ચિત્ર એ બીજા જન્મમાં એનું શરીર નક્કી થાય. પછી જીવ આ શરીરની બહાર નીકળે. બીજા જન્મનું શરીર નક્કી કર્યા પછી જ જીવ આ શરીર છોડે છે. અને એ વખતે જો ભગવાનનું સ્વરૂપ દેખાઈ ગયું બેડો પાર, ફરી પાના પેટમાં જવું ના પડે. પણ એ વખતે જો સંસારનું કોઈ ચિત્ર દેખાયું તો પુનરપી જન્મમ પુનરપી મરણમ જનની જઠરે પુનરપી શયનમ, એ દશા થાય. બાપજીએ આ વાત ત્રણેય કાંડમાં એક વાર લખી છે કે જેથી આ કાંડમાં કોઈ જોગા ખાતા હોય તો બીજા કાંડમાં ધ્યાન જાય. એ વખતે જો જોગા ખાતા હોય
તો ત્રીજા કાંડમાં સાંભળીને જાય, બસ સમજીને જાય. એટલા માટે કથા સાવધાન થવા માટે હોય. ભગવાન કહે છે હવે છેલ્લું દ્રષ્ટાંત છે. પ્રતિષ્ઠાનમાં એક બ્રાહ્મણ રહેતો હતો. એને એક છોકરો જન્મ્યો, પણ એણે દત્તાત્રેય ભગવાનનો સાક્ષાત્કાર કરેલો, બ્રહ્મ જ્ઞાન થઈ ગયું હતું. બાકીનું ખાલી પ્રારબ્ધ પૂરું કરવા માટે શરીરમાં રહેતો હતો. જ્ઞાન થયું હતું, પણ એને ખબર કે હું જો ડાયો થઈને રહીશ ને તો બધા જોડે મારા સંબંધ વધશે, અને સંબંધ જીવને બાંધે છે, સંસારમાંથી છૂટવા દેતા નથી. માટે હું ગાળા કાઢીશ કે જેથી મને ગાળાની જોડે કોણ સંબંધ રાખે? બધા ડાયાને જોડે સંબંધ રાખે ને, ગાળાને કોઈ સંબંધ રાખે? જાણી જોઈને બિચારો જ્ઞાની હોવા છતાં ગાળા કાઢે. વિચાર કરો, સંસારની જ્ઞાનીને કેવી બીક લાગે છે, અને આપણને સંસાર કેટલો મીઠો લાગે છે. કોઈ દાડો એવું લાગ્યું કે આ કડવો છે, આ બધા આપણા મારા મારા એવું લાગે, આ બધું મેં કમાયું છે, આ બધું મારું છે? છેતરાય. એ આ જાગી ગયો હતો એટલે જાણી જોઈને પાગલની જેમ રહે. એના મા બાપ એને સુધારવા માટે પ્રયત્ન કરે, પણ જે સમજીને ગાળો થયો હોય કેવી રીતના સીધો થાય? જે ખરેખર ગાળો હોય એને કોઈ સુધારી શકે, પણ આ તો જાણીને ગાળા કાઢતો હતો. જે ખરેખર ઊંઘતો હોય ને એને કોઈ જગાડી શકે, પણ ખરેખર ઊંઘવાનો ઢોંગ કરે એને કોઈ જગાડી શકે? એ તો માથું નીચું કરીને હોઈ જાય, ના હાલે. આવી રીતના જાણીને ગાળો થયો હતો. એના માતા પિતાએ જાણ્યું કે વિષ્ણુ શર્મા કંઈક જ્ઞાની છે, સાક્ષાત્કારી છે, એની પાસે છોકરાને લઈ જઈએ. વિષ્ણુ શર્માની પાસે લઈ ગયા. વિષ્ણુ શર્માએ એક નજર કરીને એને ખબર પડી કે આ ગાળો નથી, જ્ઞાની છે, સાક્ષાત્કાર કરેલો છે. અને એ વખતે વિષ્ણુ શર્માએ એના મા બાપને કીધું તમે એક કામ કરો, તમે ઉપર બેસો, હું એની જોડે કંઈક ટ્રીટમેન્ટ કરું છું, તમારો છોકરો ડાયો થઈ જશે. એટલે પેલા એના મા બાપ તો ઉપર જઈને બેઠા, અને આ બાજુ વિષ્ણુ શર્માએ એને અંદરના ઓરડામાં લઈ ગયો, એનો કાન પકડ્યો. કેમ ભાઈ ગાળા કાઢે છે? પેલો કે પણ શું કરું, ગાળા ના કાઢું તો આ બધા મારી વળગે, અને એની માયા થાય, અને પછી અંજળ પાણીના સંબંધ શરૂ થશે. લઉં તો આપવું પડશે, આપીશ તો લેવા આવવું પડશે. મારે ફરી જન્મ લેવો પડે નથી ને મરવું નથી, મારે જન્મ મરણમાંથી છૂટવું છે. એટલે કોઈ મને ખવડાવે તો ખાઉં છું, ના ખવડાવે તો ભૂખ્યો હોઈ જાઉં છું, પણ મને ગાળા કાઢવા દો, મને તમે ડાયો થવાનું જ્ઞાન ના આપશો કે છે. વિષ્ણુ શર્માએ કીધું કે સમાજ જ્ઞાનીની પગલે પગલે ચાલે છે, તારે જગતના કલ્યાણ માટે ડાયા થઈને રહેવાનો છે. અંદરથી સાવધાન રહેજે, પણ તને માયાનો સ્પર્શ નહીં થાય. અંદરથી સાવધાન રહીશ તો સાવધાન થઈને રહે છે કે ગાળા ના કાઢીશ. તું જો જ્ઞાનીઓ ગાળા થઈ જશે તો જગતને જ્ઞાન કોણ આપશે? જગતના શિક્ષણ માટે તારે હોશિયાર થઈને રહેવાનું છે. બહુ શીખવાણ એને આપી. તારે પેલો મને તૈયાર થયો, વિચાર કરો, સંસારની કેવી બીક લાગતી હશે એને. સારું કે તમારી આજ્ઞા છે એટલે એ પ્રમાણે હું રહીશ, પણ બાકી મને તો આ બધું ગમતું નથી. અનાસક્તિથી તું રહેજે, કર્મ કરજે, પણ ફળની આશા ના રાખીશ. પણ હવે તારે તારી ફરજ બજાવવાની છે જગતના કલ્યાણ માટે. જે તને મળ્યું છે એ તું જગતને આપ. જે તને મળ્યું, જે એકલો ખાય તે એકલ પેટો કહેવાય. તારી પાસે જે જ્ઞાન છે તે જગતને આપીને તારે જવાનું છે. અનાસક્ત વર્તે સદા, ત્યજે કર્મફળ આસ, અહંકાર જાણે નહીં, મોક્ષ તેનો દાસ. તારામાં અહંકાર નથી ત્યાં સુધી તો તને મોક્ષ મળવાનો જ છે. અહંકાર ક્ષય એ જ મોક્ષ. બધી ઘણી બધી જ્ઞાનની વાતો કરી છે. તને એનાથી બંધન નહીં લાગે. જ્યાં સુધી તું હું કરું છું એ ભાવથી કર્મ કરે તો જ બંધન લાગે છે, પણ હું કરું છું એ ભાવ તું રાખીશ નહીં તો તને બંધન લાગશે જ નહીં. પેલાને વાત ગળે ઉતરી ગઈ, અને વિષ્ણુ શર્માના સત્સંગના પ્રતાપે પછી એ ડાયો થયો. આ બાજુ વિષ્ણુ શર્મા એના મા બાપને બોલાયા કે આવો નીચે. એના મા બાપ મેળી પરથી નીચે ઉતર્યા. છોકરો ઊભો થઈને માતા પિતાના ચરણમાં વંદન કર્યા. અને એના માતા પિતાને થયું કે આ ગાળો હતો, આટલા દોરા ધાગા જંતર મંતર કર્યું તો આ સીધો નહોતો થતો. તમે કયું ઓસડ કર્યું કે આ ડાયો થઈ ગયો એકદમ? વિષ્ણુ શર્મા કે દવાની તમને ખબર નહીં પડે, પણ હવે ડાયો થઈ ગયો, લઈ જાવ એને ઘેર. ઘેર લઈ ગયા, અને પછી બાકીનું જીવનના જગતના કલ્યાણ માટે વાપર્યું. અને જ્યારે એનું આયુષ્ય પૂરું થયું ત્યારે ભગવાનના ચરણમાં અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત એકદમ સ્વસ્થ થઈ ગયો. ભગવાન કહે છે નિરંજન, દત્તાત્રેય ભગવાન અર્જુનને કહે છે, અને અલખ નિરંજનને કહે છે કે શાસ્ત્રોનું તાત્પર્ય આવું છે કે શાસ્ત્રનો મર્મ સમજે તો મર્મ એક જ છે, સંસાર સુખમાં અરુચિ, ભગવાનના સ્વરૂપમાં પ્રેમ, બસ. અને એના માટે જાત જાતના નિયમો અને બધા બંધનો બતાવે છે, યથાશક્તિ એનું પાલન કરવું. પણ મુખ્ય વાત આ છે. એટલે અર્જુનને આ બધો વાત ગળે ઉતરી ગઈ. અને પછી અર્જુન જે પ્રશ્ન પછી જે પૂછે છે તે હવેના અધ્યાયમાં આવશે.
इति श्रीदत्तपादारविन्द मिलित ब्रह्मचारी पाण्डुरंग रंगदूत महाराज विरचिते श्री गुरुलीलामृते अलख निरंजन संवादे शास्त्र तात्पर्यैक्य वर्णने गाथात्रय कथनं नाम त्रयोदशोऽध्यायः समाप्तः। श्री गुरुलीलामृते अलख निरंजन संवादे शास्त्र तात्पर्यैक्य वर्णने विष्णुदत्तोपाख्यानं नाम चतुर्दशोऽध्यायः समाप्तः। शास्त्र तात्पर्यैक्य वर्णने झुटिंग बंधनादि कथनं नाम पंचदशोऽध्यायः समाप्तः। अवधूतचिन्तन श्री गुरुदेव दत्त। यद्भासारविचन्द्रमसौ तौ भास्वन्तौ यं भासयितुं नो शक्तौ तौ सबलेन यं भान्तं यनुभाति समस्तं तडिदादि दत्तात्रेयं तं हृदि सन्तं प्रणतोऽस्मि दत्तात्रेयं तं हृदि सन्तं